5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આ દિવસ નિમિત્તે ભુજમાં આવેલ સ્મૃતિવનમાં મિયાવાકી ફોરેસ્ટ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો જાણીએ ભુજમાં આવેલ વિશ્વના સૌથી મોટા મિયાવાકી જંગલ વિશે તથા મિયાવાકી પદ્ધતિ શું છે અને સ્મૃતિવનમાં આયોજિત પર્યાવરણ દિવસની ઉજવણી વિશે। દિનેશ મચ્છર ગુજરાત ટુરિઝમનો ગાઈડ છું અને આજે 5 તારીખ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ મિયાવાકી ફોરેસ્ટ વોકનું આયોજન કર્યો અને મિયાવાકી ફોરેસ્ટ વોક શું છે એ આપણે ગોઠવી અને પર્યાવરણને લગતો પર્યાવરણ માટે માણસો જાગૃત થાય એના માટે કરી ને પર્યાવરણનો એક મિયાવાકી ફોરેસ્ટ વોક જે સ્મૃતિવન ભુજિયા ડુંગર ઉપર આવેલો છે। બધાનો સાથ સહકાર સારો મળ્યો અને જે મિયાવાકી ફોરેસ્ટ છે જે જાપાન ટેકનોલોજીની છે, જે ડૉક્ટર અકીરા કરીને અકીરા ડૉક્ટર મિયાવાકી એણે આખી આ ટેકનિક પદ્ધતિથી આખો બનાવેલો છે। તો સ્મૃતિવન ઉપર આપણે 117 જેટલા વૃક્ષ વાવેલા છે। આ પદ્ધતિ એવી છે કે વૃક્ષ એક ફૂટની અંતરમાં વાવવાનો અને એક નાનો પછી એનાથી મોટો અને એનાથી મોટો એવી રીતે વૃક્ષ વાવવાનો છે। તો આજે વૃક્ષ વાવ્યા છે તો એ જે છે આપણે જે અહીંયા કચ્છના જે વૃક્ષ છે એ જ વાવવાના છે, પણ આ પદ્ધતિની અંદર આપણે ડાયરેક્ટ બીજ નાખીને નથી વાવવાના, પણ આપણે એને નર્સરીમાં રોપા તૈયાર કરી અને પછી આ વૃક્ષ ત્યાં લગાવવામાં આવે છે। એટલે સૌથી પહેલાં જમીનનો સર્વે થાય, જમીનના સર્વે કર્યા પછી એને 3 ફૂટનો ખાડો કરી અને એની અંદર માટી અને બધો નાખી ને પછી એના ઉપર આપણે વૃક્ષ વાવીએ છીએ। વૃક્ષ વાવ્યા પછી એના ઉપર જમીનનું પાણી અને એની ઓક્સિજનતા જળવા રહે એટલે એના ઉપર આપણે ઘાસ પાથરીએ છીએ, જે સૂકો ઘાસ હોય છે જે એની જાળવતા રહે। પણ આ મિયાવાકી ટેકનિક એવી છે કે જંગલ બનતા આપણે 200 થી 300 વર્ષ લાગે છે, પણ આ જંગલ મિયાવાકી જે છે જે 25 થી 30 વર્ષની અંદર આખો તૈયાર થઈ જાય છે। સ્મૃતિવનની અંદર 4.5 લાખ જેટલા વૃક્ષ વાવેલા છે, જે અલગ અલગ કંપનીઓ એને મેન્ટેન કરે છે। એક એવી કંપની છે જે 3 વર્ષ સુધી એને મેન્ટેન કરવાનો અને મેન્ટેન કર્યા પછી મૂકી દેવાનો, એટલે વૃક્ષ જે છે એ પોતે પોતાના પાણી જમીનમાંથી લઈ લેશે। અને અહીંયા 50 ચેક ડેમ આપેલા છે જે પાણી માટે આપેલા છે। 50 ચેક ડેમ જે છે જે ડુંગર છે ભુજિયો ડુંગર ત્યાંથી પાણી વહી ન જાય, બારે ન જાય, વેસ્ટ ન જાય, એટલે 50 ચેક ડેમ ઉપરનો જે પાણી છે જે ભવિષ્યમાં અત્યારે આપણે એને આપશું એને ઝાડને, અને આવી રીતે ડાયરેક્ટ જમીનમાં જશે અને જમીનમાં આપણા જે વૃક્ષ છે એ બધા સાચાઈ રહેશે। તો તમે પણ બધા સ્મૃતિવન સાથે જોડાવ, મિયાવાકી પદ્ધતિ ટેકનિક સાથે, અને પર્યાવરણ માટે સુરક્ષા રાખો, એ અમારો ઉદ્દેશ છે। નમસ્તે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમે ભુજના ભુજિયા ડુંગર ખાતે જે મિયાવાકી ફોરેસ્ટ છે મારા માટે પહેલો અનુભવ રહ્યો, અને થેન્ક યુ આપણે દિનેશભાઈ મચ્છરને કે એમણે આ આયોજન કર્યું, કારણ કે હું ભુજમાં રહું છું, આટલા વર્ષોથી આ વિશે સાંભળ્યું પણ ક્યારે આવ્યો નહોતો, અને એમણે જે પ્રાથમિક પરિચય આપ્યો એ ખૂબ રસપ્રદ રહ્યો છે। અને આશા રાખી છે કે ભુજના દરેક લોકો, ખાસ કરીને બાળકો, આ ગાર્ડનની મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત લેશે। માણવા જેવી વસ્તુ છે અને સવારના ભાગમાં ફ્રી છે, એટલે દરેક વ્યક્તિ અહીંયા આવી શકે એમ છે। તો બસ આવવાની આવી વોક, નેચર વોક ઓર્ગેનાઇઝ થતી રહે અને પર્યાવરણનું આપણે સંવર્ધન કરતા રહીએ એવી આશા। ધન્યવાદ। સ્ટાર્ટ કરો। મારું નામ જુનેદ જુનેજા છે। આજ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે દિનેશભાઈ મચ્છરના માધ્યમથી અમે બધા અહીંયા પર્યાવરણના જે લવર્સ કહી શકાય એ અમે બધા અહીંયા સાથે આજે મિયાવાકી ફોરેસ્ટની અમે વોક કરી હતી। સાથે સાથે એ જાણવા મળ્યું કે ઘણી બધી વસ્તુ એવી છે કે આ મિયાવાકી ફોરેસ્ટના કારણે જે ભુજ અને માધાપર આજુબાજુના ગામને ઘણા જ બેનિફિટ મળે છે, પણ એનાથી શું શું ફાયદા છે એ આજકાલના જનરલી છોકરાઓને ખબર નથી હોતી। અને બીજી વસ્તુ એ કે ઘણી વસ્તુ એવી છે કે ભુજની પબ્લિક હજી સુધી ઉપર સુધી કોઈ જઈ નથી શકી, તો ભુજની 1 થી 2 કિલોમીટરના એરિયાની અંદર આવેલી સેન્ટરની જગ્યા છે, તો બધા અહીંયા વિઝિટ કરવું જોઈએ। અને બીજી વસ્તુ એ કે આ દુનિયાનો બધેથી મોટામાં મોટો આવો ફોરેસ્ટ પાર્ક બનાવેલો છે, અને અહીંયા જરૂર બધાએ વિઝિટ કરવાની આવવું જોઈએ એવું હેતુ છે એમ। તો જેટલું થઈ શકે તો બધાએ અહીંયા આવવું જોઈએ એમ। અને બીજી વસ્તુ છે કે જ્યારે લોકો છે
જ્યારે ફરવા માટેનો માઇન્ડમાં જ્યારે કોઈ પણ પ્લાન આવે છે તો કોઈ પણ નેચર જ એના માઇન્ડમાં આવે છે કે કોઈ હિલ સ્ટેશન છે કે જંગલ છે કે બીચ છે જે બધી કુદરતી રીતે બનાવેલી છે અને એ જેવી બધી જગ્યાઓ છે કે ત્યાં જઈને જ માણસને શાંત વાતાવરણ મળે છે અને માઇન્ડ ફ્રેશ થાય છે. તો ભુજની અંદર આવેલી આપણા પાસે જગ્યા છે તો દૂર જવા કરતાં અહીંયા આવે એ વધારે બેસ્ટ રહેશે. આમ થેન્ક યુ.